સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલા કમ્પ્લીટ કર્યા હતા અને અમુક થિયરી સાબિત કરી હતી. તો એ બધી વસ્તુ ફરીથી એક વખત રિવિઝન કરી દઉં છું, કારણ કે આજે પણ સ્વાધ્યાયના જે કંઈ દાખલા છે 7 કે 8 દાખલા જે આપણે કરવાના છે અને લેન્ધી દાખલા છે, કોન્સેપ્ટવાળા દાખલા છે અને જેડબલ્યુ અને નીટ માટે ખૂબ અગત્યના છે, કારણ કે વધારાના સ્વાધ્યાયના દાખલા તમને ખબર છે મોસ્ટ ઓફ દાખલા તમારી પાસે પીડીએફ છે એટલે ખબર છે કે ગુજરાત બોર્ડના સિલેબસમાંથી નીકળી ગયા છે. પણ જેડબલ્યુ અને નીટના લેવલ માટે ખૂબ અગત્યના દાખલા છે ચેપ્ટરમાંથી. તો તમને ફોર્મ્યુલા યાદ કરાવું કે કોઈ પણ ગજ્યો ચુંબક હોય એની એક્સિસ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો કે ભાઈ μ0/4π 2m/r3. એની વિષુવૃત્ત રેખા એટલે ઇક્વિટોરિયલ લાઇન ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો કે ભાઈ μ0/4π m/r3. અને આ બે પરથી આપણને ખબર પડે એક્સિસ આગળનું ચુંબકીય ક્ષેત્ર છે એ ઇક્વિટોરિયલ આગળના ચુંબકીય ક્ષેત્ર કરતા ડબલ હોય, અથવા તો વિષુવૃત્ત રેખા આગળ ચુંબકીય ક્ષેત્ર અક્ષિસ કરતા અડધું હોય. એમ છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. ટોર્કનું ઇક્વેશન તમારી પાસે છે, ટાઉ બરાબર mb sin θ. વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરવા માટે કરવું પડતું કાર્ય mb cos θ1 minus cos θ2. પછી સ્થિતિ ઊર્જા. આવા તો લોટ્સ ઓફ એક્ઝામ્પલ તમે શીખી ગયા હતા અને ઇક્વેશન, આ બધા ઇક્વેશનનો ઉપયોગ કરીને આજે આપણે દાખલા શીખવાના છીએ. તો પહેલો તો સ્વાધ્યાયનો દાખલો જે છેલ્લે લાસ્ટ પહોંચ્યા હતા એ 5.12 હતો. કયો હતો? 5.12. ચલો જુઓ કે ભાઈ એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ 0.48 જૂલ પ્રતિ ટેસ્લા છે. મેગ્નેટિક મોમેન્ટ છે 0.48 જૂલ પ્રતિ ટેસ્લા. તમને ખબર છે એકમ શા માટે આવ્યો હોય? ક્યાંથી આવ્યો હતા? ટાઉ બરાબર mb પરથી. આનો એકમ જૂલ, ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ છેદમાં એવા ટેસ્લા, ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ. ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે ચુંબકની અક્ષ પર અને ચુંબકની વિષુવૃત્ત રેખા પર ચુંબક વડે ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો. ચલો, કેલ્ક્યુલેશન માટે મારે આની જરૂર પડશે, તમારે લોકોને કરવું પડશે. રેડી? બનાવી લઈએ. માનો કે આ છે એનો S ધ્રુવ અને આ છે એનો N ધ્રુવ. તો આ થઈ ગઈ ગજિયા ચુંબકની અક્ષિસ અને બે સરખા ભાગ કરે એને કહેવાય એની વિષુવૃત્ત રેખા. તો ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન કઈ હોય તમને બધાને ખબર કે નહીં? N ધ્રુવમાંથી S ધ્રુવમાં. ક્લિયર છે? આવી રીતે લોટ્સ ઓફ સંખ્યા રેખા નીકળતી હશે, બે ક્ષેત્ર રેખાઓ છેદી ના જાય એનું ધ્યાન રાખજો. તો માનો કે ગજિયા ચુંબકના સેન્ટરથી 10 સેન્ટીમીટર વાળું કોઈ બિંદુ આ છે. તો ક્ષેત્રરેખા હજી આમ તો જતી જશે, ખબર ને? એક ક્ષેત્રરેખા આમ જાય ફરી પાછી અહીંથી અંદર જાય. આ વસ્તુ આપણે ખબર કે નહીં? તો કોઈ 10 સેન્ટીમીટર વાળું બિંદુ છે એ અક્ષિસ થી આ છે. આ ક્ષેત્રરેખાની ડાયરેક્શનથી આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જોતું હોય મારે, તો અક્ષિસ આગળ ચુંબકીય ક્ષેત્રનું ડાયરેક્ટ સૂત્ર મૂકવાનું છે. દાખલામાં કઈ છે નહીં, આકૃતિ એટલા માટે મેં દોરી કે તમને દિશા દર્શાવવામાં કામ લાગશે. તો μ0/4π અક્ષિસ ઉપર કેટલું હોય? 2m/r3. μ0 ની કિંમત તમને બધાને ખબર છે, 4π × 10⁻⁷ છેદમાં 4π. 2 m કેટલા છે? 0.48 છેદમાં r3 10 નો ઘન, અથવા તમે લખી નાખો 0.1 નો ઘન. તો 10⁻³ થશે કે નહીં? આ કેટલા થશે? આ ભેજામાં જાય 4π કેન્સલ, વૈધા કેટલા? 10⁻⁴ ઉપર ગયા. આ કેટલા થઈ ગયા? 0.96. 0.96 ગુણ્યા 10⁻⁴. તો આ થઈ ગયું ટેસ્લામાં અને 10⁻⁴ ને કહી દઉં g. તો અક્ષિસ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે છે? 0.96 g. બોલો હા કે ના? આની દિશા લખવી હોય તો અક્ષિસ આગળ ચુંબકીય ક્ષેત્ર આ જ દિશામાં આવશે કે નહીં? કારણ કે કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્રરેખાનો દોરેલો સ્પર્શક તે બિંદુએ ક્ષેત્રની દિશા દર્શાવે. તો આ બિંદુએ સ્પર્શક બનાવો તો ક્ષેત્રની દિશામાં થાય કે ના? તો ક્ષેત્રરેખાની દિશામાં. તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ આવી? આવા જવું. તો કે S થી N તરફ. કઈ બાજુ આવી? S થી N તરફ. ચલો, આમાં કઈ ડાઉટ છે? એ જ રીતે વિષુવૃત્ત રેખા પર આગળ 10 સેન્ટીમીટર નીચે આવેલું બિંદુ, માનો કે આ છે. તો આ બિંદુએ સ્પર્શક બનાવું તો આ બાજુ બને કે ન બને? આ લાઈન આવી ઢીંચાક. તો બી ઇક્વિટોરિયલ જોતું હોય તો કાં તો તમે μ0/4π m/r3 કરો, અને જો એવી બુદ્ધિ દોડાવી ન હોય, લાંબુ કરવું ન હોય તો થોડુંક વિચારો, તો બી એક્સિસ કરતા અડધું હોય વિષુવૃત્ત રેખા આગળ. હા કે ના? તો 0.96 ભાગ્યા 2
બોલે તો 0.48 અને ડાયરેક્શન આ બાજુ આવી n થી s તરફ. ચલો કાંઈ છે પૂછાવા માટે આઈએમપી ક્વેશ્ચન આવો પૂછાય, મસ્ત ક્વેશ્ચન છે. ચલો એના પછીનો 5.13. થોડુંક તમને પહેલા જ કીધું, હવે ફોર્મ્યુલા ચેકી નાખું છું, તમારી પાસે સાઈડમાં લખી રાખજો એટલે મારે બોર્ડમાં જગ્યા થોડી થઈ જાય. આપણી પાસે નાનો પ્લોટ છે અત્યારે, સમજ્યા? સ્કૂલ ચાલુ થઈ જાય ને પછી મોટો પ્લોટ લઈ લેશો, અત્યારે નાનો પ્લોટ છે. સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. ગજિયા ચુંબકની અક્ષ છે એ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. ચુંબકની અક્ષ તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. એક કામ કરીએ, 1 by 1 આકૃતિ દોરતા જઈએ. પેલા તમને એમ કીધું ગજિયો ચુંબક, આ થઈ ગયો આપણા માટે ગજિયો ચુંબક, n ધ્રુવ અને s ધ્રુવ. ક્લિયર? આ થઈ ગઈ એની એક્સિસ, આ થઈ ગઈ એની વિષુવરેખા. અત્યારે દોરતા નથી, છે જરૂર તો પડશે. જો તમને શું કીધું, નાના ગજિયા ચુંબકની અક્ષ અને ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા એક રેખસ્થ છે. તો ગજિયા ચુંબકની અક્ષ અને ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા, તમને ખબર ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા કઈ હોય? આ ભૌગોલિક ઉત્તર, આ ભૌગોલિક દક્ષિણ, આ ચુંબકીય ઉત્તર, ચુંબકીય દક્ષિણ. પરંતુ તમને ખબર છે ચુંબકીય દક્ષિણમાંથી ક્ષેત્રરેખા નીકળે અને ચુંબકીય ઉત્તરમાં દાખલ થાય, યાદ છે કે નહીં? તો માનો કે આજ ભૌગોલિક ટૂંકમાં આપણી આજ ટૂંકમાં સાઉથ નોર્થ છે. કઈ છે? સાઉથ નોર્થ આ બાજુ જ છે, એવું જ માની લઈએ. હવે તમને સર આ બાજુ નોર્થ મૂકવું હોય ને આ બાજુ સાઉથ મૂકવું હોય તો એ હું તમને કહું ને શા માટે સાઉથ હોય કઈ તમને ખબર પડી જશે. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. આના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. તટસ્થ બિંદુ એટલે કે નલ પોઈન્ટ. અને નલ પોઈન્ટ કોને કહેવાય? કે જ્યાં નેટ ચુંબકીય ક્ષેત્ર 0 થતું હોય. નેટ ચુંબકીય ક્ષેત્ર કેટલું થતું હોય? 0. હવે સાંભળ, અક્ષિસ ઉપર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? n થી s તરફ કે s થી n તરફ. ક્ષેત્રરેખા આમ જતી હોય ને, આ બિંદુએ અક્ષિસનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ આવે, સાંભળજો, બી એક્સિસ. હવે આના ચુંબકીય ક્ષેત્રને અવગણવા માટે, મતલબ આની અસરને નાબૂદ કરવા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અક્ષ આ જ છે, તમે જુઓ તો મારે એને આ બાજુ મૂકવી પડે કે નહીં? બી અર્થ લખો તો બીઈ લખી નાખો. બોલો તમને કઈ વાંધો? તમને કઈ વાંધો? બીઈ નું લખું તો હું એમ લખી નાખું BH, અને કઈ વાંધો? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ. અરે નહીં યાદ આવે? BH is equal to B cos phi. અક્ષિસ સાથે બનાવેલો કોણ, ચુંબકીય અક્ષિસ સાથે બનાવેલ, તો ચુંબકીય અક્ષિસની દિશા જે છે એ જ દિશામાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમશિતિજ ઘટક હોય. અરે ભાઈ યાદ કર. BV બરાબર B sin phi. યાદ આવે છે કે નથી આવતું? તો ચુંબકીય અક્ષ જે દિશામાં હોય એ જ દિશા પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમશિતિજ ઘટક હોય. તો એટલે મેં લખી નાખ્યા BH. બોલો તમને કઈ ડાઉટ છે? સર તમે એમ કહેતા હતા કે આ બાજુ તમે S શું કામ મૂક્યા? કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર S થી N તરફ હોય, તો આ બાજુ S હોય, આ બાજુ N હોય તો જ BH આ બાજુ આવે. અને મને ખબર હતી કે નલ પોઈન્ટ હોય તો એક્સિસનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ જતું હોય તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ જવું જોઈએ, તો જ ને પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 થાય. નલ પોઈન્ટ કોને કહેવાય? પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 થવું જોઈએ. ચલો ક્લિયર? આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 G અને ડીપ કોણ 0 છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ટોટલ તમને B આપ્યા, કેટલું છે? 0.36 G અને ડીપ કોણ નમન કોણ કેટલો આપેલો છે? 0 ડિગ્રી. ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, આ એનો લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે એટલે 14 સેન્ટીમીટર અંતરે આ કોઈ બિંદુ છે. હવે આ બિંદુએ વિષુવરેખાનું ચુંબકીય ક્ષેત્ર કેમ હોય? તો કે n થી s ક્ષેત્રરેખા આમ આવી, તો આ બિંદુએ વિષુવરેખાનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ હોય અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમશિતિજ ઘટક તો બધી દિશામાં આમ જ આવતો હોય ને, તો BH પણ એ જ દિશામાં મળે. તને ના ખબર પડી? હા કે ના? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એક ચુંબક માટે બદલાય, એ તો આમ જ જાય છે.
તો આ બિંદુ માટે પણ આમ જ જતું હોય, આ બિંદુ માટે પણ આમ જ જતું હોય, પરંતુ આ બિંદુએ એક્સિસ આગળ ચુંબકીય ક્ષેત્ર આમ મળે એક્સિસ ઉપર, અને વિષુવ રેખા આગળ એન માંથી ક્ષેત્રરેખા ગઈ આમ ગઈ, અહીં સ્પર્શક બનાવો આ બાજુ બન્યું. બોલા કે ના? ક્લિયર છે? તો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જોઈએ છે. તમને કાઉન્સમાં આપ્યું તટસ્થ બિંદુએ ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું અને વિરુદ્ધ દિશામાં હોય. ના આપ્યું હોય તને કઈ વાંધો છે? મેં તને સાબિત તો કરી દીધું કે ભાઈ આના પરથી ચુંબકીય અક્ષની દિશામાં જ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક હોય. કાઉન્સમાં આપ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ના આપ્યું હોય તો તને ખબર હોવી જોઈએ કે એક્સિસ આગળ જો નલ પોઈન્ટ મળતો હોય જ્યાં, તો નલ પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર 0 થાય, અને ચુંબકીય ક્ષેત્ર 0 તો જ થાય કે અક્ષિસનું ચુંબકીય ક્ષેત્ર અને BH બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. બોલો હા કે ના? અમે કાઉન્સમાં આપેલું છે એટલે ચિંતા કરવાની જરૂર છે નહીં. હવે જો બીજી એક વસ્તુ તમને કહી દઉં, આના પછીનો દાખલો છે ને એ પણ આને આધારે જ છે, પરંતુ હવે હું તમને જે કહું છું ને એ વસ્તુ ધ્યાનથી સાંભળજે. જો ખાલી 13મો દાખલો પૂછ્યો હોય તો તમારી બધી બુકમાં કેલ્ક્યુલેશન અલગ અલગ આપેલા છે. હું તો ખાલી માનો કે અત્યારે હું 13મા દાખલાની જ વાત કરું છું. જો ખાલી 13મો દાખલો આવી રીતે પૂછે તો હું એને આવી રીતે એમાં જે રીતે સોલ્યુશન આપ્યું ને એને હું જોતા નહીં. હું તમને જે રીતે કરાવું ને એકદમ ઈઝી થશે. 1 મિનિટ પહેલા મારા હથિયાર લઈ લો. સાંભળજે, હું જે લખાવું છું એટલું ખાલી વ્યવસ્થિત લખી નાખો. ઓનલી ફોર ધીસ ક્વેશ્ચન. આના પછીના ક્વેશ્ચન માટે ઘણું બધું સુધારા કરવા પડશે આ જ દાખલામાં પાછા. પણ જો ખાલી આ જ ક્વેશ્ચન આપણને પૂછેલો હોય તો એના માટેની વાત કરું છું. તમને ખબર છે અક્ષિસ આગળ એક્સિસ પર 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. બોલો હા કે ના? મતલબ બી એક્સિસ બરાબર BH પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, અને સમક્ષિતિજ ઘટકની કિંમત તમને બધાને ખબર છે B cos phi છે. B cos phi છે. B ની કિંમત તમને કેટલી આપી છે? B એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. આ શું છે? B લખો કે BE લખો, અર્થ મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે? 0.36, અને cos 0 1 થઈ ગયા. તો અક્ષિસ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું આવ્યું? 0.36 G. તેથી B equatorial is equal to B axis by 2. B equatorial is equal to B axis by 2. તો આનો જવાબ આવશે 0.18 G. તો વિષુવ રેખા આગળનો ચુંબકીય ક્ષેત્રની મને કિંમત મળી ગઈ. કેટલી મળી ગઈ? 0.18 G. અને BH ની કિંમત કેટલી હતી? તો કે 0.36 G. BH ની કિંમત કેટલી હતી? 0.36 G. સાંભળજે. તો આ જે પોઈન્ટ છે વિષુવ રેખા આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? કારણ કે બંને એક જ દિશામાં છે કે નહીં? બી ઇક્વિટોરિયલ વત્તા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, અને ડાયરેક્શન લખી નાખું આ બાજુ, તો કઈ તરફ આવશે? N થી S બંનેનો સરવાળો કરો તો જવાબ આવે 0.54 G. બોલો આ દાખલામાં કઈ ક્લિયર છે? જો આ દાખલા માટે તમે કેલ્ક્યુલેશન કરતા હોય તો એકદમ આટલું જ કરવાનું છે, એકદમ સિમ્પલ. પરંતુ આના પછીનો દાખલો તમે વાંચો. તમને એવું કીધું છે, જો આમાં તો કેટલું બધું લાંબુ તમને બધાને તમારી બુકમાં લખેલું છે, ખબર છે. તમને એવું કીધું કે સમક્ષિતિજ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. એ આ દાખલાની રકમ છે. ગજિયા ચુંબકને 180 ડિગ્રી ઘુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિંદુઓ ક્યાં મળે? 180 ડિગ્રી ઘુમાવો એટલે એન આ બાજુ આવી જાય, એસ આ બાજુ આવી જાય. ક્લિયર? પરંતુ એ પહેલા મારે એક વસ્તુ ગોતવી પડશે, એ છે ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. મારે શું ગોતવું પડશે? ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અને હું ક્યાંથી ગોતી છે? મને એક્સિસનું ચુંબકીય ક્ષેત્ર ખબર છે, કેટલું છે? 0.36 G. એક્સિસનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.36 G. તો હવે હું શું કરીશ? સાંભળજે. બી એક્સિસનો ફોર્મ્યુલા છે μ0/4π 2m/r³ ઇઝ ઇક્વલ ટુ 0.36 ગુણ્યા 10⁻⁴ ટકલા. આ μ0/4π ની કિંમત થઈ ગઈ 10⁻⁷. આ 2 ના 2, m ના m, r ની કિંમત છે 14 સેન્ટીમીટર, એટલે 0.14 નો ઘન થયો કે નહીં? બરાબર 0.36 ગુણ્યા 10⁻⁴. m ને કરતા બનાવો તો જવાબ આવે 0.36
ગુણ્યા 10 ની -4 0.14 નો ઘન ઉપર ગયા 2 ગુણ્યા 10 ની -7 અને જો તમે આને સોલ્વ કરો તો તમારો આન્સર આવવો જોઈએ 0.5 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. આનો આન્સર કેટલો આવવો જોઈએ 0.5 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. હવે મેં શા માટે ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ ગોઈતી એમાં તને થોડીક વારમાં ખબર પડશે. ભેજામાં જાય છે તો આગળના ક્વેશ્ચનની હેલ્પ પરથી તો તારે શું કરવું પડશે પહેલા તેના ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગોતવી પડશે. હવે હું તમને દાખલો કરીએ આપણે ફરીથી. સાંભળજો હવે બેમાં શું ડિફરન્સ છે. હવે ગજિયા ચુંબકને તમે 180 ડિગ્રી પલટી મરાવો. ગજિયા ચુંબકને શું કરીએ છીએ આપણે 180 ડિગ્રી પલટી મરાવીએ છીએ. એટલે આ બાજુ n આવી ગયો, આ બાજુ s આવી ગયો. હવે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી આમ આવી કે નહીં, તો આ બિંદુએ અક્ષિસ આગળ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ મળે આ બાજુ. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક પણ આ બાજુ જતો કે નહોતો. એટલે હવે અહીંયા તટસ્થ બિંદુ નહીં મળે. શા માટે? કારણ કે અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થાય છે બેમાં, ઝીરો થતું નથી. આ થઈ ગઈ વિષુવ રેખા. હવે તમે ક્ષેત્ર રેખા આમ બનાવો બીજી, તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આમ આવ્યું, જોયું તમે n માંથી નીકળી આમ ગઈ. આ શું થઈ ગયું બી ઇક્વિટોરિયલ. પરંતુ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તો બધા આમ છે. તો હવે નવું તટસ્થ બિંદુ ક્યાં મળશે? હવે નવું તટસ્થ બિંદુ વિષુવ રેખા પર મળે. તો વિષુવ રેખા પર 14 સેન્ટીમીટર જ મળે, 14 સેન્ટીમીટર ના મળે. શા માટે? કારણ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી એક્સિસ છે 0.36 હતું, અહીંયા પણ 0.36 છે. પહેલાના કિસ્સામાં અહીંયા આ કેટલું થાય 0.18 જ થવું જોઈએ. જો અહીંયા જેટલું હોય એટલું આ થવું હોય તો અરે આ કેટલું છે? આ 0.54 છે. કોને ખબર? સોરી 0.72 છે. આ કોને ખબર પડી? કારણ કે બંને એક જ દિશામાં આવી ગયા. તો અહીંયા જવાબ આ કેટલો આવવો જોઈએ? આ કેટલા આવવા જોઈએ? 0.36 થવા જોઈએ. આ 0.36 અને આ 0.36 એકબીજાને અસર નાબૂદ કરે, પણ 0.36 કેટલા ડિસ્ટન્સે થાય છે એ મારે ચેક કરવાનું છે. તને નથી ખબર પડતી. હવે તમે જો પહેલા તારી પાસે કેટલા ડેટા છે? બી એક્સિસ તને ખબર છે, જેટલું બી એક્સિસ છે એટલું જ બી એચ છે. આગળના કિસ્સા માટે જેટલું બી એચ છે એટલું જ બી એક્સિસ છે, અને બી એક્સિસ છે એના કરતા અડધું બી એચ છે. હવે સાંભળજો, એ તો આપણા ફોર્મ્યુલા પ્રમાણે. આ કિસ્સામાં બંને એક જ દિશામાં છે, તો બી અક્ષિસ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? 0.36 + 0.36 = 0.72. અહીંયા 0.72 હોય તો વિષુવ રેખા આગળ 0.72 થવું જોઈએ કે નહીં? 0.72 માંગ્યા 2 થવું જોઈએ. એટલે આ 0.36 હોય અને આ તો 0.36 છે, એટલે બે વિરુદ્ધ દિશામાં છે, એટલે તટસ્થ બિંદુ મળી ગયું. પરંતુ એ કેટલા ડિસ્ટન્સે મળ્યું એ ચેક કરવાનું છે. ભેજામાં જાય છે કારણ કે અક્ષિસ આગળ અને વિષુવ રેખા આગળ ચુંબકીય ક્ષેત્ર સમાન ન હોય, એટલે બેના ફોર્મ્યુલામાં 2 નો ફરક આવે છે. યાદ આવે 2m/r³ ને m/r³. એટલે મારે અહીંયા m ની જરૂર પડશે કેલ્ક્યુલેશનમાં. કેવી રીતે? તો નવા તટસ્થ બિંદુ માટે હું લખીશ BH = B ઇક્વિટોરિયલ. BH ની કિંમત છે, એક કામ કરીએ પહેલા BH માટે BH લખીએ, અને વિષુવ રેખા આગળનું ચુંબકીય ક્ષેત્ર થાય ખાલી m/r³. બોલ ભેજામાં જાય છે. હવે હું અહીંથી r³ ને કરતા બનાવું તો μ0/4π m/BH. μ0 × 4π આ કેટલું થઈ ગયું? 10⁻⁻⁷. 4π કેન્સલ થઈ ગયા. m નો જવાબ આવી ગયો 0.5. BH ની કિંમત કેટલી છે? 0.36. એટલે હવે તમારે પહેલા તો કરવાનું હોય. તને કહું તારે છે ને, હવે મારી પાસે ખરેખર કેલ્સીની જરૂર પડશે, બાકી કેલ્સી વગર તો હું નહીં કરી. કારણ કે આમાં જે મેથડ તમને આપી, તમે જે બુક યુઝ કરો એ થોડીક અઘરી છે, એટલે મને એ મેથડ ફાવશે નહીં. અને આને પહેલા ટેસ્લામાં ફેરવવા પડશે ને. 0.36 × 10⁻⁴. એટલે હવે હું તમને એમ કહું કે r³ ની કિંમત કેટલી આવશે? 0.5 ભાગ્યા 0.36 કરીશ તો 1.388 આવશે. કેટલી આવશે? અને આ થઈ ગઈ 10⁻3. તો હવે આનું ઘનમૂળ કાઢવાનું છે. તો લોગ બોગ આપને ફાવતો નથી. આનું ઘનમૂળ કાઢવું હોય એટલે આપણી પાસે એક જ રસ્તો છે, 22/48. કયો રસ્તો છે? 22/48. 1.388 લખો, 2 વખત વર્ગમૂળ ગુણાકાર, 2 વખત વર્ગમૂળ ગુણાકાર, 4 વખત વર્ગમૂળ ગુણાકાર, 8 વખત વર્ગમૂળ બરાબર. જે કાંઈ જવાબ આવે એ લખી નાખો. એટલે અહીંયા થઈ ગયા ઘનમૂળ કાઢશો 8, અહીંયા કાંઈ જવાબ આવશે એ.
અને 10⁻³ છે એનું ઘનમૂળ કાઢો એટલે 3 વડે ભાંગવા પડશે તો 10⁻1. અને આનો આન્સર પણ કેટલો છે એ પણ તમને કહી દઉં. 11.1 બતાવે છે. કેટલું બતાવે છે? કારણ કે આમાં થોડોક લોચો થાય. 1.388 નું વર્ગમૂળ કાઢજો જોઈએ. જે કાંઈ આન્સર આવે 1.11 સમથિંગ આવતું છે. કેટલું આવતું છે? પછી આને 10 વડે ભાંગશો એટલે 0.111 મીટર આન્સર આવે અને આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો 11.1 સેન્ટીમીટર આન્સર આવે. તો દાખલામાં ભેજામાં ગયું. જો 14મો દાખલો પૂછે ને તો ફેરવવા બેરવવાનો તો એ શું કરશે એ તને કહી દઉં. જો એને ગજિયા ચુંબકને ફેરવવાનું કેવું હશે ને તો ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તને આપી દેશે. કારણ કે બે ભેગું તો કોઈ દિવસ પૂછાવાનું છે જ નહીં. બે કોઈ દિવસ ભેગું પૂછાય નહીં. એટલે કાં તો 13મો દાખલો પૂછવા માટે હોટ ફેવરિટ છે એટલા માટે કારણ કે એમાં બધા જ ડેટા ક્લિયર છે. તો તમારે ખાલી ઇક્વિટોરિયલ આગળ ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું અને ચેપ્ટર આમાં તમને ખબર જ છે કેટલા માર્ક્સનું છે. તો એમાં આટલો ટફ કરીને પૂછે નહીં, પરંતુ આને નીટમાં પૂછવું હોય તો આવી રીતે પૂછી શકે. તો એમાં તમને ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપી દે. કારણ કે આ વસ્તુ તમને કરવાનું ન કહે તો પછી આ કેલ્ક્યુલેશન વાળી થઈ જાય ને એટલે આ વસ્તુ તમને કરવાની ન કહે, તમને ડાયરેક્ટ એમ કહી દે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 0.5 Amp/મીટર સ્ક્વેર છે. ભેજામાં જઈ એટલે થોડીક પ્રેક્ટિસ કરશો આના જેવા MCQ તમે જોશો એટલે તમને ધીમે ધીમે બધી વસ્તુ ખબર પડવા માંડશે. ઓકે, આના પછીનો એક્ઝામ્પલ છે 5.15 નો A. ચલો ક્લિયર છે કે નહીં? કેતા જો સમજાય કે નથી સમજાતું? કાકા તમે કેતા જ નથી કે અમને આવડે કે નથી આવડતું. તમે બધા આવો પોતાને મહારાજાની જેમ ગણો છો, બીજું કઈ નથી. આવે યસ 8 મહિના એ કે રાજાએ મજા જ કરી છે. નેટ આરામ હે ને? કઈ નહીં. ચાલો તમને એમ કીધું 5.15 નો પેલો જોવો. 5.25 × 10⁻2 જૂલ પર ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપી દીધી. ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ નાના ગજિયા ચુંબકને આપણે પેલા ગજિયા ચુંબક દોરી જ દેવાનું. આપણે કોઈ જાતની ચિંતા નહીં કરવાની. આ ગજિયો ચુંબક આપણા માટે, આ બાજુ N આ બાજુ S. આપણો ગજિયા ચુંબકની અક્ષ થઈ ગઈ. ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવેલ છે. તો આ ગજિયા ચુંબકની અક્ષ હોય તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની અક્ષ એક્ઝેક્ટ એના વિષુવરેખા પર આવી રીતે દોરવી પડે કે નહીં? અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમને ખબર છે S થી N તરફ હોય. તો આ બાજુ S દોરો, આ બાજુ N દોરો તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ થાય. બી અર્થ બોલો હા કે ના? આ બાજુ S હોય, આ બાજુ N હોય. જો ઉપર S દોરો નીચે N દોરો તો ક્ષેત્ર આ બાજુ દોરવાનું. ચલો ક્લિયર છે? ક્ષેત્રને લંબ રહે તે રીતે રાખવામાં આવે. ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આ થઈ ગયો લંબ દ્વિભાજક. એક કામ કરીએ આપણે ને નીચે આકૃતિ મોટી બનશે, ઉપર બહુ નાની બનશે. એટલે આપણે ઉપર S લખીએ, નીચે N દોરીએ તો આપણને ખબર છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ છે. સાઈડમાં એટલા માટે દોરો છું, જરૂર પડશે ત્યારે દર્શાવી દેશું. આ ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર ક્ષેત્ર પેલા તો લંબ દ્વિભાજક, આ લંબ દ્વિભાજક પરનું બિંદુ. ચાલો આ લંબ દ્વિભાજક પર પરિણામી ક્ષેત્ર, પહેલા તો લંબ દ્વિભાજક પર પરિણામી ક્ષેત્ર કઈ દિશામાં આવે તો તમને પહેલા તો ખબર હોવી જોઈએ કે BE નીચે તરફ છે. BE કઈ તરફ છે? નીચે તરફ છે. ક્લિયર? હવે આ બિંદુએ વિષુવરેખાનો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ હોય તો કે N માંથી ક્ષેત્રરેખા આવે S માં આમ જાય એટલે આ થઈ ગયું વિષુવરેખાનો ચુંબકીય ક્ષેત્ર. આ બેયનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર એટલે આ થયું B રિઝલ્ટન્ટ અથવા તો B નેટ. પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 અંશનો ખૂણો બનાવે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલાનો ખૂણો બનાવે? 45. જો જેવું લખ્યું ને એવું વાંચવાનું. ફરીથી વાંચો. મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે. એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા આ બાજુ દર્શાવવી પડે. જો ગજિયા ચુંબકને તમે ઊભો દર્શાવ્યો હોત આ N આ S તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આડું દર્શાવાતું. આ બાજુ માનો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય, આ વિષુવરેખા પરનું બિંદુ હોય તો અહીંયા B ઇક્વિટોરિયલ આ બાજુ આવે. સમજાય છે? ગોખતા નહીં, તમે જે રીતે આકૃતિ દોરશો એ રીતે આપણે કરશું. કારણ કે રેફરન્સ બુકમાં તમને આવી રીતે કઈ વસ્તુ આપેલી જ નથી. તમે જે બુક ફોલો કરો છો એમાં હું તમને જે કહું છું એ રીતે તમને આપેલું હશે નહીં. હું તને એકદમ સિમ્પલ ભાષામાં બતાવું છું. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.42 G છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની કિંમત મને ખબર છે 0.42 G.
અહીં ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકની લંબાઈ અવગણો. આપણને પૂછ્યું છે એવું, ચુંબકના કેન્દ્રથી કેટલા અંતર, એટલે આપણે આ અંતર જોઈએ છે. શું જોઈએ છે? અંતર જોઈએ છે. હવે તમને ખબર છે આમાં તમે tan phi લગાવો તો સામેની બાજુ એટલે આ થઈ કે નહીં, તો આ એટલે BE જેટલી જ થાય કે નહીં, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સોરી આ B ઇક્વિટોરિયલ છે ને અને આ B અર્થ છે. B અર્થ અને B વિષુવરેખા અને B પૃથ્વી, તો tan phi એટલે આ ત્રિકોણ તમે વિચારો, જો અહીં ફરીથી બતાવું તને સાઈડમાં થોડુંક, આ 45 બતાવું તો આ B ઇક્વિટોરિયલ થઈ ગયા, આ B અર્થ થઈ ગયા. તો B ઇક્વિટોરિયલ ના છેદમાં B અર્થ, તો tan 45 is equal to 1 is equal to B ઇક્વિટોરિયલ is equal to B અર્થ. તો B ઇક્વિટોરિયલ બરાબર B અર્થ. એક ના બાજુ લઈ ગયા. તો જે બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને વિષુવરેખા આગળનું ચુંબકીય ક્ષેત્ર સમાન થાય, એ બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 અંશનો ખૂણો બનાવે. પાછું બોલું, જે બિંદુએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને વિષુવવૃત્ત આગળનું ચુંબકીય ક્ષેત્ર સમાન થાય, એ બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથવા તો વિષુવરેખા આગળના ચુંબકીય ક્ષેત્ર સાથે પણ 45 નો ખૂણો બનાવે. તો B ઇક્વિટોરિયલ નું સમીકરણ μ0/4πm/r3, આ થઈ ગયા BE. આની કિંમત કેટલી આવી? 10⁻⁻⁷. m કેટલા છે? 5.25 × 10⁻². r³ ની કિંમત જોઈએ એટલે એને જવા દો ઓલી બાજુ. B અર્થને લઈ આવું નીચે, તો અર્થ એટલે 0.42 × 10⁻⁴. ચલો ક્લિયર? આને સોલ્વ કરતા આવડશે તને કે નહીં આવડે? 7 ને 2 9, 9 માં 4 જાય તો 5, એટલે આનો જવાબ આવશે 12.5 × 10⁻5 r³. હવે આનું ડાયરેક્ટ ઘનમૂળ ન નીકળે, ઘાતનું ડાયરેક્ટ ઘનમૂળ નીકળે નહીં. તો હજી આને હું 10 વડે ભાંગી નાખું તો આ થઈ ગયા 1.25 × 10⁻6. સોરી 1 મિનિટ ઉપર નીચે આપણે અહીંયા મારે 10⁻1 કરવા હોય તો 10⁻6 થાય ને, તો નીચે પણ 10⁻1 કરવા પડે, એટલે 125 થઈ ગયા. કેટલા થઈ ગયા? થોડું ઘણું અઘરું છે આ બધું, ભૂલાઈ જાય કે બધું લોકડાઉનમાં, કે ન ભૂલાય? 125 × 10⁻6 r³. હવે ઘનમૂળ કાઢો તો 25 25 125, આનું થઈ ગયું 5, આની થઈ ગઈ 10⁻2 બરાબર 8. તો આ જવાબ આવ્યો મીટરમાં, તો 10⁻2 ને કહેવાય સેન્ટીમીટર, તો આનો જવાબ આવે 5 સેન્ટીમીટર. ચલો આ વસ્તુ ક્લિયર છે? આમાં કાંઈ છે જેવું કીધું ને એવું લખવાનું. તમારી બુકમાં સોલ્યુશન બહુ કોમ્પ્લિકેટેડ આપેલું છે, ઘટક પાડેલા છે, મારે એની સાથે કંઈ લેવા દેવા નથી. તને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. આના પછીનું, આટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા નાના ગજીય ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવે છે. એ જ ઇટ ઇઝ રકમ છે, પણ મારે આમાં ટૂંકમાં દર્પણના એપ્લિકેશનમાં કંઈક આવી રીતે આપેલું છે. ચુંબકના કેન્દ્રથી તેની અક્ષ પર, આ ચુંબકનું કેન્દ્ર એનાથી એની અક્ષ પર કેટલા અંતરે? તો કે r અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે 45 અંશનો ખૂણો બનાવતો છે. મતલબ વિષુવરેખા આગળ જેટલું પૂછ્યું એટલું જ અક્ષિસ આગળ પૂછ્યું, પણ હવે બેનો જવાબ અલગ અલગ આવશે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ છે, યાદ કરો, B એક અર્થ. હવે N થી S એટલે અહીંયા અક્ષિસ આગળ ચુંબકીય ક્ષેત્ર આવી રીતે હોય, બોલો હા કે ના? આનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આમ આવે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર 45 અંશનો ખૂણો બનાવે એટલે ત્રિકોણ બની ગયા આવી રીતે. આ 45, આ થઈ ગયું B અર્થ, આ થઈ ગયું B એક્સિસ. બોલો હા કે ના? હવે તમે tan લગાવો, tan phi બરાબર B એક્સિસ ના છેદમાં BE, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો tan 45 ફરી પાછા એક જ થશે. B એક્સિસ ના છેદમાં BE, તો BE બરાબર B એક્સિસ. BE કેટલા છે? 0.36 કેટલા હતા? સોરી 0.42 છે આ વખતે. હા 0.42 × 10⁻⁴. અને B એક્સિસ નું સમીકરણ બોલો, μ0/4π
2m/r³. આની કિંમત લખી નાખો 10⁻⁻⁷. m ની કિંમત લખી નાખો 5.25 × 10⁻². r³ ફાઇન કરો. ઘનમૂળ ફરીથી કાઢવું પડશે અને આ વખતે જવાબ આવશે 6.3 સેન્ટીમીટર. કેટલો આવશે? 6.3 સેન્ટીમીટર. તો બોલો આવા દાખલામાં કઈ પ્રોબ્લેમ આવશે તમને? એકદમ ઈઝી છે, થોડુંક વિચારશો એટલે એટલું બધું કઈ અઘરું છે નહીં. અને આમાં તો સોલ્યુશન જોતા જ નહીં, દર્પણમાં તો જોતા જ નહીં. તમારી પાસે યોગીમાં ખબર નહીં મને કેવું છે, કારણ કે હું તમને જે કરાવું છું એકદમ ઈઝી રીતે કરાવવાની કોશિશ કરું છું. કારણ કે આ વસ્તુ છે ને નેટના એમસીક્યુમાં પણ એકદમ ઈઝી પડે, અથવા તો જેડબલઈ લેવલના એમસીક્યુ હોય એમાં પણ આ કોન્સેપ્ટ એકદમ ઈઝી પડે. તમને ભેજામાં જાય છે એમાં તો તમે લોગ ને એન્ટી લોગ ને એવું લેશો, ભલે અત્યારે આપણે એમ લાગે સર તો તમે એમ કહેતા હતા કે આ વસ્તુ હવે છેલ્લે આનું વર્ગમૂળ કાઢવાના આવે તો કેલ્સી તો જેડબલઈ નીટમાં હોય નહીં, પણ બેટા ને ડેટા પણ એવા જોઈએ, સમજાય ને? ડેટા ત્યાં કેવા હોય એવા જોઈએ, અથવા તો ફોર્મ્યુલા ત્યાંથી આવીને દાખલો અટકી જતો હોય, અથવા તો ખાલી એટલું જ પૂછ્યું હોય કે ત્યારે શું થશે, તો કે બી બરાબર બી એક્સિસ થશે. ભેજામાં જાય આવી વસ્તુ કંઈક ને કંઈક એમસીક્યુ પૂછી લેવી કે ગ્રેટર દેન થશે, લેસ દેન થશે, આવા ડેટા તમને આપેલા હોય એટલે સમજી વિચારીને કરશો તો આવું કંઈ કેલ્ક્યુલેશન વાળું એમાં હોય નહીં. ચલો ક્લિયર છે? ત્યાર પછી વધારાના સ્વાધ્યાયમાં જુઓ 5.18મો દાખલો છે. ઓકે, જો તમને એવું કીધું કે એક લાંબો સીધો તાર પશ્ચિમથી દક્ષિણ તરફ 10 ડિગ્રી થી પૂર્વથી ઉત્તર તરફ 10 ડિગ્રીની દિશામાં, એક મિનિટ ફ્યુઝ ઉડીનો જવા જાય, વ્યવસ્થિત વિચારશો તો કઈ ઉડશે નહીં. નોર્થ, સાઉથ, અર્થ અને વેસ્ટ, ઈસ્ટ અને વેસ્ટ, અર્થ. હવે જો પશ્ચિમથી દક્ષિણ તરફ, આ પશ્ચિમ આ દક્ષિણ, પશ્ચિમથી દક્ષિણ તરફ 10 ડિગ્રી એક તાર છે, આ 10 ડિગ્રીનો એંગલ છે. પશ્ચિમથી દક્ષિણ તરફ અને પૂર્વથી ઉત્તર તરફ, એટલે ચોખ્ખી વાત છે આ તાર સીધો આમ જ જાય છે. આ પણ 10 ડિગ્રી જોયું, આ તાર છે પશ્ચિમથી દક્ષિણ તરફ અને પૂર્વથી ઉત્તર તરફ, જોયું આ 10 ડિગ્રી અને આ 10 ડિગ્રી, અથવા તો આને અહીંયા દર્શાવી દઈએ આપણે એટલે પ્રોબ્લેમ આની સાથે. ચલો એટલે આ વધારે કંઈ કરવું ના પડે. ઓકે, આ સ્થળે 10 દિશામાં 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. આમાં તારમાંથી વિદ્યુત પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? 2.5 એમ્પિયર. આ સ્થળે મેગ્નેટિક મેરિડિયન ભૌગોલિક મેરિડિયનથી 10 ડિગ્રી પશ્ચિમ તરફ છે. તમને ડેક્લિનેશન એંગલ આપ્યો, ખબર પડી? મેગ્નેટિક મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન વચ્ચેનો ખૂણો 10 ડિગ્રી પશ્ચિમ તરફ છે, એટલે તમને ડેક્લિનેશન એંગલ આપ્યો 10 ડિગ્રી. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.33 G છે, એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું 0.33 G. બી અર્થ. ડીપ કોણ શૂન્ય છે એટલે નમન કોણ 5 તમને 0 આપ્યું. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પહેલા તો બે ઘટક ગોતી લેવાના, BH બરાબર B cos 5, અને B ની કિંમત કેટલી છે? 0.33, અને cos 5 લખશું ને તો cos 0 1 એટલે કેટલા થશે? 0.33 ના 0.33 થશે, કઈ ફરક પડશે નહીં. અને ઓલું તો ઘટક મળશે જ નહીં તને, કારણ કે B બરાબર B sin 5 કરશો અને sin 5 તો 0, વર્ટિકલ ઘટક મળશે જ નહીં તને. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો વર્ટિકલ ઘટક તમને મળશે નહીં, ખાલી તમને BH મળશે. નલ બિંદુઓ દર્શાવતી રેખાનું સ્થાન શોધો. હવે જો નલ બિંદુ માટે શું કરવાનું? આમાં તમારે એને આવા ક્વેશ્ચન હોય ત્યારે વિચારવાનું. કાંઈ ન આપેલું હોય તો નલ બિંદુ કોને કહેવાય? તો કે ચુંબકીય ક્ષેત્ર 0 કરવાનું થાય. તો કોનું ચુંબકીય, આવા કિસ્સામાં કેનું ચુંબકીય ક્ષેત્ર હોય? એક તો તારનું ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ અને એક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમશીતોષ ઘટક, બેને સરખાવી દો એટલે તમારું કામ થઈ ગયું. તમને હિન્ટ આપેલી છે, તમે જુઓ. નલ બિંદુએ વિદ્યુત પ્રવાહધારી તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું અને વિરુદ્ધ દિશામાં છે. ઓલું તમારે જો ડેક્લિનેશન એંગલ વાળી આકૃતિ દોરવી હોય તો હું તમને દોરીને બતાવું. આ ભૌગોલિક નોર્થ, આ ભૌગોલિક સાઉથ, તો ડેક્લિનેશન એંગલ 10 હોય તો આ બાજુ હોવું જોઈએ કે નહીં? આ ડેક્લિનેશન એંગલ 10 થઈ ગયો. પણ આ દર્શાવીને કોઈ ફાયદો નથી, ભેજામાં જાય છે, આનો કોઈ મતલબ છે નહીં. પછી તમે આકૃતિ બનાવો તો 3 ડાયમેન્શનમાં આવી રીતે ક્ષેત્રરેખા બનાવવાની. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું, હવે અહીંથી તમે વિદ્યુત પ્રવાહ બનાવો, સાંભળો, અહીંથી વિદ્યુત પ્રવાહ બનાવો, એની આકૃતિ બનાવો આ બાજુ બારોબાર, અને ઓલો સમક્ષિતિજ ઘટક અંદર જાય.
અરે યાર, આમ તમે પ્રવાહ મૂકો તો અહીંથી અંદર ગયો, અહીંથી બારોબાર આવે અને સમસ્થિતિ ઘટક અંદર જતો હોય તો શું થઈ ગયું? બે એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય કે નહીં? પણ એ કઈ વિચારવા કરતા આપણને ખબર છે એક નલ પોઈન્ટ, આપણે તો ટાઈમ કેવી રીતે બચે એ વસ્તુ શીખવાની છે. તો નલ પોઈન્ટ આગળ બી તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિ ઘટક બંને સમાન છે. તો તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr કે 4πr, 2πr છે ને, ભૂલાઈ નથી જતો ને, ચોથા ચેપ્ટરમાં આવે, ખબર ને આપણે. અને BH કેટલા છે? 0.33 × 10⁻⁴. તો હવે ગોતવાનું શું છે? નલ બિંદુ દર્શાવતી રેખાનું સ્થાન. તો r ની કિંમત ગોતવાની છે. તો r બરાબર શું થઈ ગયા? r ઉપર વયા ગયા, આ થઈ ગયા 4π × 10⁻⁷, પ્રવાહ છે 2.5, આ 2π અને આ આવી ગયા નીચે 0.33 × 10⁻⁴, આ થઈ ગયા 2, 2.5 દુ ને 5, 5 ભાગ્યા 0.33 કરો, કેટલા થશે? આઈ થિંક બધું થઈને જવાબ આવે છે 1.5 × 10⁻². 1.5 × 10⁻² મીટર. અને આને તમે કન્વર્ટ કરો સેન્ટીમીટરમાં તો ડાયરેક્ટ જવાબ કેલ્સી ધ્રુવ તમે વાપરી લેજો ભાઈ, એટલું જ તમે કરી દેવો ને. હવે અહીંયા 2, 2.5 × 2, 5 ભાગ્યા 0.33 કરજો એટલે સમથિંગ કંઈક આવશે, અને એને પછી 10⁻³ આવશે અહીંયા, પછી કંઈક ભાંગશો એટલે તમારો જવાબ આવશે. ક્લિયર છે? અને તટસ્થ બિંદુ છે આ તારથી કેટલા સેન્ટીમીટર અંતરે મળશે? 2.5 સેન્ટીમીટર અંતરે મળશે. તારથી કેટલા સેન્ટીમીટર અંતરે મળશે? સોરી, 1.5 કા 1.5 સેન્ટીમીટર અંતરે મળે છે. આ ભેજામાં જો આવા MCQ પૂછવા માટે કામના, કારણ કે એકદમ ઈઝી વસ્તુ તમે જુઓ, આમાં તમે ધ્યાનથી વિચારો ને તો બધી વસ્તુ તને આપેલી છે. BH બરાબર B cos ∅ અને BV બરાબર, આ વસ્તુ તને ખબર પડી ગઈ. હવે તારને કારણે છે, જો આવા તો ઘણા બધા દાખલા તમે ચોથા ચેપ્ટરમાં જોઈ ગયા. સંતુલન સ્થિતિ તમને કીધી હોય અથવા તટસ્થ બિંદુ તમને કહું, બંને કેસ એક જ છે. ઉપરનું બળ અને નીચેનું બળ તમે એમાં સમાન લેતા હતા. અહીંયા ઉપરનું ચુંબકીય ક્ષેત્ર અને નીચેનું ચુંબકીય ક્ષેત્ર અથવા તો પરસ્પર વિરુદ્ધ દિશાના ચુંબકીય ક્ષેત્ર બંને સમાન કહી દો એટલે નલ પોઈન્ટ મળી જાય. બોલો હા કે ના? તો અહીંયા તમારી પાસે તારનો કેસ અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિત ઘટક, મતલબ ચોથું ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર બંને કમ્બાઈન થાય. તો આવા ક્વેશ્ચન તમારા માટે IMP છે. જેમાં જાય આને બેઠો પૂછવો હોય તો કોઈ પણ પેપર સેટરને વાંધો ના હોય. શા માટે? સારી ક્વોલિટીનો ક્વેશ્ચન કહી શકાય. ક્લિયર છે? આના પછીનો દાખલો, યસ, ખૂબ જોરદાર, લેન્ધી અને જોરદાર, કારણ કે નહીં સમજાય તો પૂરું થઈ ગયું. કારણ કે આ વસ્તુ 3 ડાયમેન્શન ઇમેજિન કરવાની વસ્તુ છે. હવે 3 ડાયમેન્શન દર્શાવવું હોય એટલે આપણે ઊભી અને આડીની વસ્તુ એટલે ત્રાંસા સમતલ બનાવવા પડશે. આ દાખલા માટે જોઈએ, એક સ્થળે આવેલ ટેલિફોનના કેબલમાં 4 લાંબા સીધા અને સમસ્થિત તાર પૂર્વથી પશ્ચિમ દિશામાં ગોઠવાયેલા છે. 4 તાર છે. કેટલા છે? 4 વાયર. આપણે શું કરીએ છીએ ખબર છે? બોલો, વિચારી લઈએ. 3 ડાયમેન્શન, જો હું આ બાજુ નોર્થ લખું, મેં એક બીજું કઈ નથી કર્યું, પલટી મરાવી ખાલી. નોર્થ સાઉથ ઈસ્ટ વેસ્ટ હોય ને, તો આમ એક ચક્કર ઘુમાવી દો ખાલી, તો ઈસ્ટ ક્યાં વયો ગયો? ઉપર. વેસ્ટ ક્યાં વયો ગયો? નીચે. આ વેજામાં ગયું. 4 તાર છે, પૂર્વથી પશ્ચિમ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન કરે અથવા વિદ્યુત પ્રવાહની દિશામાં ગોઠવાયેલા છે. પૂર્વથી પશ્ચિમ તરફ, તાર આ બાજુ ગોઠવાયેલો છે. તો આવી રીતે વિદ્યુત પ્રવાહ આવશે, જે દરેકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહનો પસાર, દરેક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? 1 એમ્પિયર. આવા 4 વાયર છે, સમજજો. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.39 G છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE 0.39 G અને ડીપ કોણ 35 છે. ચલો, બે ડેટા તને મળી જાય એટલે તારે ડાયરેક્ટ શું ચાલુ કરી દેવાનું? BH બરાબર B cos ∅, 0.39 cos 35. cos 35 ની તારે કિંમત જોવી પડશે અને બે કરશો એટલે આનો જવાબ આવશે તારો 0.3195 G. એટલું તમારે કરવું પડશે. cos 35 ની કિંમત જોવી પડશે. જો cos 35 જોતા ન આવડે તો sin 55 જોવા. કેટલા જોવા? sin 55. બેનો જવાબ એક જ આવે.
અને બીવી બરાબર બી સાઇન 5, 0.39 સાઇન 35 અને સાઇન 35 ને બધી વસ્તુ કેલ્ક્યુલેશન કરશો એટલે આનો જવાબ આવશે 0.224. વર્ટિકલ કમ્પોનન્ટ અને હોરિઝોન્ટલ કમ્પોનન્ટ તમને ખબર પડી ગઈ. સાંભળજો. મેગ્નેટિક ડેક્લિનેશન લગભગ શૂન્ય છે. મેગ્નેટિક ડિક્લિનેશન લગભગ શૂન્ય છે. નોર્થ સાઉથ. મેગ્નેટિક ડિક્લિનેશન આ લાઈનમાં હોવો જોઈએ કે નહીં? લગભગ શૂન્ય એટલે આ જ લાઈન થઈ કે ન થઈ? તો હવે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર S થી N તરફ હોય કે ના હોય? બોલો હા કે ના? તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અક્ષ પર જ આવે કે નહીં? તો એ S થી N તરફ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આવવો જોઈએ. અને આ થઈ ગયો એનો વર્ટિકલ કમ્પોનન્ટ. તને ના ખબર પડી. ફરીથી કહું, મેગ્નેટિક ડિક્લિનેશન 0 ના હોય તો પૃથ્વી તમે ક્ષેત્ર તમે આવી રીતે બનાવો, S થી N માં બનાવો. બોલો હા કે ના? પરંતુ મેગ્નેટિક ડિક્લિનેશન શૂન્ય હોય તો S થી N માં બનાવવું પડે કે નહીં? એ જ લાઈનમાં બનાવવું પડે કે ન બનાવવું પડે? તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કઈ દિશામાં આવે? S થી N ની દિશામાં જ આવે કે ન આવે? ચલો આ વસ્તુ ક્લિયર છે? આમાં તને કોઈ ડાઉટ છે? નથી ને? આ કેબલથી નીચે 4 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? ખાલી નીચે જ પૂછ્યું છે, ઉપર નથી પૂછ્યું. આપણે નીચે અને ઉપર બંને ફાઇન કરીએ. લગભગ તો આમાં ક્વેશ્ચન નીચે લખેલો છે. NCERT માં જોઈ લેજો, મને ખબર નથી બહુ. તો અહીંથી 4 સેન્ટીમીટર નીચે તમને કહું તો આ બિંદુએ, અને 4 સેન્ટીમીટર તમને ઉપર કહું તો આ બિંદુએ. રેડી? હવે થોડુંક વિચારો. આના થોડીક વાર સાઈડમાં રાખી દઈએ. આ બાજુ નોર્થ છે, આ બાજુ સાઉથ છે. તારી બાજુ પશ્ચિમ છે, મારી બાજુ ઉત્તર છે. એટલે આમ સળિયા છે. રેડી? સળિયો કેમ છે? બોર્ડમાંથી બહાર આવે છે. તો ક્રોસમાં બતાવ્યું એનો મતલબ શું છે? ઈસ્ટ પાછળ છે, વેસ્ટ તારી બાજુ છે. તો સળિયો આમ આવે છે. સળિયામાં પ્રવાહની દિશામાં આંગળી રાખો તો ઉપરના ભાગમાં તારનું ચુંબકીય ક્ષેત્ર ડાબી બાજુ, નીચેના ભાગમાં આ બાજુ. ના ખબર પડી? આમ જાઓ તો ઉપરના ભાગમાં આ બાજુ, નીચેના ભાગમાં આ બાજુ. આ ખબર પડી? બી વાયર. આ બાજુ બી વાયર, આ બાજુ થયું. બીજી વસ્તુ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તો આ બાજુ જ છે. તો એ તો અહીંયા પણ એ બાજુ જ રહે કે બદલાઈ ન જાય. વર્ટિકલ કમ્પોનન્ટ ઉપર જશે અને અહીંયા પણ ઉપર જશે. ના ખબર પડી? બીજામાં ગયું કે નહીં? હું જસ્ટ નાખો MCQ હજી તો સોલ્વ કરવાનો બાકી છે, ખાલી એનો ડેટા સમજાવું છું કે અહીંયા પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમારે ગોતવું હોય તો બી વાયર પણ આ બાજુ છે, બી એચ પણ આ બાજુ છે, બી વર્ટિકલ ઉપર છે. એનો પરિણામી તમારે ગોતવાનું. પછી એ કઈ રીતે પછી તને કહું. તો પહેલા તો બી વાયર ગોતી લઈએ. એક વાયરના લીધે ચુંબકીય ક્ષેત્ર R અંતરે ચુંબકીય ક્ષેત્ર B is equal to μ0I/4 2 pi r. એક વાયરના લીધે. તો 4 વાયરના લીધે મલ્ટીપ્લાય બાય 4. ચલો ક્લિયર? આ μ0 ની કિંમત છે 4 pi × 10⁻⁷. દરેકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1, 2 pi ના 2 pi, 4 સેન્ટીમીટર કીધું, 4 × 10⁻², મલ્ટીપ્લાય બાય 4. આને સોલ્વ કરો. 4 4 કેન્સલ. 2 × 10⁻5 ટેસ્લા જવાબ આવ્યો. તમારે બધાને આટલો જ આવે છે? 2 × 10⁻5 ટેસ્લા. હવે જો, કાં તો તમે જવાબ ગોસમાં લઈ આવો, કાં તો તમે જવાબ, જો આ ગોસમાં છે, આ પણ ગોસમાં છે, તો આને ગોસમાં ફેરવવું હોય તો 0.2 × 10⁻4 ટેસ્લા અને 10⁻4 ને કહેવાય જી. ચલો ક્લિયર? હવે ઉપરના બિંદુની વાત કરું, તારથી 4 સેન્ટીમીટર ઉપર જો ખાલી મૂલ્ય જોતું હોય તો અંડરરૂટમાં આ બંનેનો સરવાળો થઈ જશે. બી વાયર વત્તા બી એચ નો સ્ક્વેર વત્તા બીવી નો સ્ક્વેર. તને કઈ વાંધો છે ભાઈ? તને કઈ વાંધો છે? આમ એક સ્ટેપ ખબર ન પડતી હોય તો તમે ખાલી આટલું લખી નાખો, બી વેક્ટર બરાબર
બી વાયર વત્તા બી એચ વત્તા બીવી, આ સદિશ સ્વરૂપે, અને આ એનું મૂલ્ય બી વાયર વત્તા બી એચ. બી વાયર કેટલું આવ્યું? 0.2. બી એચ કેટલા છે? 0.3195. તો બે નો સરવાળો કરી નાખો. 0.3195 વત્તા 0.2 એનો સ્ક્વેર વત્તા બીવી કેટલા છે? બીવી તો સર એક જ છે, હજી આવવાની બાકી છે એ કે પોઈન્ટ. આનો જવાબ આવશે તારો આનો જવાબ કેટલો આવશે ભાઈ? 0.566 જી. આનો સરવાળો કરીને વર્ગ કરશો, સરવાળો વર્ગોનો સરવાળો પછી વર્ગમૂળ કરશો તો જવાબ આવશે 0.566 જી. અને જો તારે એની ડાયરેક્શન લખવી હોય તો યુ કેન ફાઇન્ડ ડાયરેક્શન ઓલ્સો. આનો પરિણામી ચુંબકીય ક્ષેત્ર સદિશ થઈ ગયો આ બાજુ. તો માનો કે આની સાથેનો ખૂણો છે 5 છે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક સાથેનો ખૂણો 5 છે, તો tan phi લખો તમે. તો અહીંયા ત્રિકોણ જો આ વિચારો, આ જેટલા હોય એટલા આવે એટલા બીવી થઈ ગયા. આ થઈ ગયા બી વાયર પ્લસ બી એચ, આ ઘટક થઈ ગયો 5. ક્લિયર? તો tan phi બરાબર બી વાયર વત્તા બી એચ છેદમાં બીવી. આ બેનો સરવાળો કરશો એટલે જવાબ કેટલો આવ્યો હતો? 0.5195 અને છેદમાં કેટલા છે? બીવી કેટલા છે? 0.224. આ બેનો ભાગાકાર કરી નાખો એટલે phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ સમથિંગ કંઈક વેલ્યુ અને એના આધારે એંગલ ડિગ્રીમાં. આ ક્લિયર? ભેજામાં જઈશે. 4 સેમી નીચે તમને કહું તો વાયર આ બાજુ છે, BH આ બાજુ છે. તો બે માંથી પહેલા તો મોટું કોણ છે એ જોવાનું. વાયર મોટા છે કે BH મોટા છે? તો કે ભાઈ BH 0.3195 છે, આ 2 છે. તો આપણે વાયર માંથી BH ને બાદ કરીએ. નીચેના બિંદુની શરૂઆત થઈ ગયો, ખબર પડતી હોય તો. એટલે આ વાયર આ બાજુથી બાદ કરી નાખો. આ બાજુ 5 હોય, આ બાજુ 2 હોય, તો પરિણામી 3 આવે કે નહીં? તો બી આ બાજુ વધારે છે. કઈ બાજુ વધારે છે? બી વાયર, BH વધારે છે ને, તો BH ને બાદ કરી નાખો. તમે ગમે તેટલે વિચારી શકો, માઇનસ આવતો તો ઉપર સ્કેર તો થવાનો જ છે. બે માંથી એક નો બાદ કરી નાખો, ઉપર બીવી ના બીવી એમ નો. માનો કે નિશાની એ માઇનસ કરી નાખો. અહીંયા નિશાની માઇનસ. બી વાયર કેટલા છે? અહીંયા 0.2 આવશે. અથવા તો આપણે એમ કરીએ કે BH માઇનસ બી વાયર કરીએ. બોલો હવે તને કઈ વાંધો? BH માઇનસ બી વાયર કરો તો 0.3195 માઇનસ 0.2 થયા. તો બે ની બાદ બાય 0.1195 આવશે. કેટલો આવશે? અને એનો વર્ક કરીને જવાબ લેશે એટલે 0.254 જવાબ આવશે. કેટલો આવશે? 0.254. ક્લિયર છે? આ બે ની બાદ બાકી કરી નાખી, ના ખબર પડી. આ BH મોટા છે, બી વાયર નાના છે, તો આ વખતે એનો પરિણામી સદિશ કઈ બાજુ આવશે? તો આ બાજુ તમે વિચારો તો આ ઘટક શું થઈ ગયો? BH માઇનસ બી વાયર. ઉપર તરફ છે બીવી. આ બે નું પરિણામી સદિશ પણ આ દિશામાં આવશે. એંગલ ફાઇન કરવો હોય તો આ વખતે બે ની બાદબાકી લખી હતી ને, BH માઇનસ બી વાયર. બે ની બાદબાકી કરશું 0.3195 માંથી 0.2 બાદ કરશું તો 0.1195 આવશે. કેટલા આવશે? 0.1195 ભાગ્યા 224 કરશો એટલે કંઈક આવશે અને કંઈક અહીંયા પણ આવશે. ફરીથી દાખલો કરાવું, શું આપ્યું હતું તમને ક્વેશ્ચનમાં? કારણ કે થોડો કોમ્પ્લિકેટેડ છે, અઘરો નથી. પણ આકૃતિ આપણે એટલા માટે એવી રીતે દોરી છે કે જેથી કરીને તમને સમજવામાં મજા આવે. સમજાય છે? બાકી બુકમાં તમે જોશો, તમારી રેફરન્સ બુકમાં, તો એમાં મજા નહીં આવે જોવાની. એટલે હું વ્યવસ્થિત સમજાવું, ફરી પાછું એક વખત જોઈ લે. નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ આ તાર છે. 4 તાર છે. એક એક એવા 4 તાર છે એટલે ટોટલ 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. ભેજામાં ગયું? એક એક માંથી એક ગયો, 4 માંથી કેટલું થાય? 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. મેગ્નેટિક ડેક્લિનેશન 0 છે. એ ખૂબ અગત્યની વસ્તુ છે, ભેગું લખી નાખજો. અહીં ડેક્લિનેશન બરાબર 0, ડેક્લિનેશન એંગલ 0 છે. તેથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો
સમક્ષિતિજ ઘટક S થી N તરફ આ વસ્તુ યાદ રાખવી તો યાદ રાખો, સમજાવી તો છે જ મેં તને. જ્યારે જ્યારે ડેક્લિનેશન 0 હોય ને ત્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર S થી N લઈ લેવાનું. કઈ બાજુ લઈ લેવાનું? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કઈ બાજુ લઈ લેવાનો? S થી N. અને ઉપર વર્ટિકલ કમ્પોનન્ટ થઈ ગયો. તમને એમ કીધું તારથી 4 સેન્ટીમીટર ઉપર અને 4 સેન્ટીમીટર નીચે. તો 4 સેન્ટીમીટર નીચે એટલે બિંદુ આ આવ્યું અને 4 સેન્ટીમીટર ઉપર એટલે બિંદુ આ આવ્યું. આમ પ્રવાહ જાય છે, અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ ઘુમાવો તો ઉપર આ બાજુ, નીચે આ બાજુ. આ બી વાયર, આ બાજુ બી વાયર, બી એચ પણ આ જ દિશામાં છે, બીવી ઉપર છે, બી એચ છે એ આ બાજુ છે, બીવી ઉપર છે. હવે આનું તમે સોલ્યુશન કરો તો બીવી ના બીવી માં કોઈ ફરક નહીં પડે. આ બાજુ શું થઈ જશે? BH માઇનસ બી વાયર. પછી પરિણામે ગોતવાનું. ઇઝ ધ ક્લિયર? ઓકે. આના પછીનો ક્વેશ્ચન છે 5.21. આજે ઘણું બધું શીખી ગયા નહીં, અને આમાં કોન્સેપ્ટ વાળું છે બધી વસ્તુ, તો પ્રોપર એક વખત નોટ્સ બનાવજો તો ઇન ફ્યુચર કામ લાગે. અને આ ચેપ્ટરમાંથી એકાદો MCQ નીકળી જાય છે દર વખતે. આમ છે ઇઝી, પણ જો આ બધી વસ્તુ આપણે એપ્લાય કરતા ન આવડે અને વિઝ્યુઅલાઇઝ કરતા ન આવડે તો થોડુંક અઘરું થઈ જાય એવું છે. એટલે આજે જે કંઈ 8-9 દાખલા જે કંઈ ચાલ્યા છે અથવા તો જે 1-2 ચાલવાના છે તો પ્રોપર એનું રિવિઝન કરતા રહેજો. ગુજરાત બોર્ડમાં ભલે 4 માર્ક્સનું ચેપ્ટર છે, JEE અને નીટમાં ભૂકા બોલાવશે. એક મેગ્નેટિક ડાયપોલ બે ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ રહેલો છે. આ ક્ષેત્રોની રેખાઓ વચ્ચેનો કોણ 60 ડિગ્રી છે. ફોર એક્ઝામ્પલ, બે ક્ષેત્ર રેખા દોરીએ. માનો કે એક B1 આમ જાય છે, એક B2 આમ જાય છે. બંને ક્ષેત્ર રેખા વચ્ચેનો કોણ છે 60 ડિગ્રી. તેમાંથી એકનું મૂલ્ય 1.2 × 10⁻2 ટકલા છે. માનો કે B1 નું મૂલ્ય લખી નાખીએ 1.2 × 10⁻2 ટકલા. જો આ ડાયપોલ ક્ષેત્ર સાથે 15 અંશનો કોણ બનાવતી હોય, એટલે આ ક્ષેત્ર સાથે 15 અંશનો કોણ બનાવવો હોય, માનો કે કોઈ ડાયપોલ આવી રીતે દોરી નાખીએ આપણે, ગમે તે દિશામાં દોરી શકો, આમાં કઈ વાંધો નથી, કારણ કે આકૃતિનો કઈ મતલબ નથી. આ એંગલ કેટલાનો છે? 15. તો આ ડાયપોલ સાથે એંગલ 15 નો બનાવે તો આ ડાયપોલ સાથે એંગલ કેટલાનો બનાવતો હોય? 45. બોલો આ કે ના? કોણ બનાવતી દિશામાં સ્થિર સંતુલનમાં આવે છે. આ એની સ્થાયી સ્થિતિ છે. તો બીજા ક્ષેત્રનું મૂલ્ય, અને જો સંતુલન સ્થિતિ હોય તો તમને ખબર છે એનો ટોર્ક કેટલું થવું જોઈએ? 0. તો જ સંતુલનમાં કહેવાય. આ એને આમ ઘુમાવે, ઓલો એને એમ ઘુમાવે તો એ વસ્તુ સંતુલન કહેવાય નહીં. સંતુલન સ્થિતિમાં બંને બાજુના ટોર્ક કેવા થઈ જવા જોઈએ? સમાન. તો પેલાને કારણે લાગતું ટોર્ક અને બીજાને કારણે લાગતું ટોર્ક સમાન. તો પેલાને કારણે કેટલો ટોર્ક લાગે? mB1 sin θ1. મેં m શા માટે લખ્યા? કારણ કે ડાયપોલ તો એક જ છે ને, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બેમાં સેમ જ આવવાની છે. અહીંયા m1 ને પછી m2 લખીને કન્ફ્યુઝ ન થતા કે સર આ તો બે ઉડતા જ નથી કે mB2 sin θ2. આ કેન્સલ. આપણે કિંમત જોઈએ B2 ની. B1 sin θ1 sin θ2. B1 ની કિંમત કેટલી છે? 1.2 × 10⁻2. sin 15 જોઈ લ્યો અને sin 45 જોઈ લ્યો. પછી 1/√2 ન મુકાય. સાઇન ટેબલમાં ચાલુ કર્યું જોઈએ જોવાનું તો 15 અને 45 ડાયરેક્ટ જોઈ લો એટલે કિંમત જ તમને સીધી મળી જાય. અહીંયા આવશે 0.2588, અહીંયા આવશે 0.7071 અને પછી ફાઇનલ જવાબ કરશો એટલે 4.4 × 10⁻3 ટકલા આવશે. દાખલો સારો છે, ભેજામાં જાય છે. સિમ્પલ પણ પૂછાવાની શક્યતા ઘણી બધી. 5.22 એકદમ અલગ રીતે કરવા જઈ રહ્યા છીએ. કે ભાઈ સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો એક, પેલા 5.22 લખી નાખો એટલે પછી પ્રોબ્લેમ. સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો અને એક સરખી ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન, ઉર્જા તમને આપી છે 18 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ. ઉર્જા ધરાવતો એક ઇલેક્ટ્રોન બીમનો શેલ્ડો તેની ગતિની દિશાને લંબ રૂપે સમક્ષિતિજ સમતલમાં 0.4 g જેટલું ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. સાંભળો આ શું કહેવા માંગે છે. આના માટે આકૃતિ દોરવી પડશે પેલા. માનો કે કોઈ ઇલેક્ટ્રોન છે આવી રીતે ગતિ કરે છે, તો એને લંબ રૂપે કોઈક વસ્તુ મળતી હોય તો ક્ષેત્ર છે એ કાં તો કોઈ બારોબાર દર્શાવે અથવા તો કોઈ ક્ષેત્ર અંદર દર્શાવે. બેમાંથી એક વસ્તુ પોસિબલ છે.
ઇલેક્ટ્રોનની દિશાને લંબ રૂપેનો મતલબ શું થાય? ક્ષેત્ર એને અનુભવાય. તો ઇલેક્ટ્રોન આમ જતો હોય તો ક્ષેત્ર કાં તો બરાબર નીકળતું હોય કાં તો અંદર જતું હોય. જો ઇલેક્ટ્રોન આમ જતો હોય તો કાં તો ક્ષેત્ર આ બાજુ જતું હોય કાં તો ક્ષેત્ર આ બાજુ જતું હોય. એટલે આપણે ઇલેક્ટ્રોનને જમણી બાજુ જવા દઈએ અને ક્ષેત્રને બોર્ડના સમતલની અંદર જવા દઈએ. આ ભેજામાં ગયું? હા કે ના કે? આ વસ્તુ ક્લિયર છે? તમને શું ફરીથી વાંચો જો. એક ઇલેક્ટ્રોન બીમનો શેરડો તેની દિશાને લંબ રૂપે સમક્ષિતિજ સમતલમાં એટલે આખું સમતલ 0.4 g જેટલું ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. આ વસ્તુ ક્લિયર છે? 30 સેન્ટીમીટર પછી આ બીમનું ઉપર કે નીચે તરફનું કોણાવર્તન શોધો. આફ્ટર 30 સેન્ટીમીટર અહીંથી દાખલ એક વખત થાય તો 30 સેન્ટીમીટર પછીનું સ્થાનાંતર કાં તો ઉપર જાય અને કાં તો નીચે જાય. હવે જો કેવી રીતે, માનો કે કોઈ છે એ ચુંબકીય ક્ષેત્ર છે બોર્ડના સમતલની બહાર કાઢે તો એને શું થાય? તમને ઓલું યાદ છે કે ભૂલાઈ ગયું છે? ક્યુ કાઉન્સમાં વી ક્રોસ બી, ધન વિદ્યુત ભાર પર લાગતું બળ વી અને બી થી બનતા સમતલને લંબ, તો ઋણ વિદ્યુત ભાર પર એના કરતા ઊંધું. હવે જો અહીંયા વી ક્યુ વિદ્યુત ભાર આમ જાય છે પણ ઋણ છે એટલે આપણે અંગૂઠા કરતા ઊંધું લેશું. તો વી આમ જાય છે, બી બારોબાર છે તો બળ ક્યાં લાગે? નીચે. પણ ધન ને તો ઋણ ને તો ઉપર લાગે કે નહીં? તો આ ઇલેક્ટ્રોન છે ભલે આમ જતો હોય એને જવું તું આમ પરંતુ એ જશે આમ. શા માટે? આટલું સ્થાનાંતર કરશે કારણ કે એના પર બળ કઈ દિશામાં લાગતું જશે? ઉપર તરફ બળ લાગતું છે. ઇલેક્ટ્રોન જવાની કોશિશ કરશે આમ પરંતુ બળ ઉપર જશે. તો સર્કલ ન બને. સર્કલ એટલા માટે નહીં બને કારણ કે એની સ્પીડ ખૂબ બધી વધારે થશે. હું તમને સાબિત કરીને બતાવું. સર્કલ જો તમે આમ વિચારી શકો કે અહીંથી કોઈ ઇલેક્ટ્રોન જાય છે તો આટલું ડિસ્ટન્સ કાપે પછી આમ જવું જોઈએ કે નહીં? પરંતુ હવે તમે વિચારો વેગ માનો કે ખૂબ મોટો હોય તો વેગ ખૂબ મોટો હોય અને ડિસ્ટન્સ તો કેટલું કાપવાનું છે? ખાલી 30 સેન્ટીમીટર, 1 ફૂટનું ડિસ્ટન્સ કાપવાનું છે. તો એને ટાઈમ ખૂબ ઓછો મળે એટલે સર્કલ આમ કરી નીકળી જાય સીધો. બીજામાં જાય છે આખું સર્કલ પૂરું કરી શકે નહીં. મોટું સર્કલ પૂરું કરવું હોય તો એકદમ મોટું સર્કલ પૂરું કરવું પડે. શા માટે? સ્પીડ જ એની એટલી બધી વધારે છે કે બહુ મોટું સર્કલ એને પૂરું કરવું પડે. આ વસ્તુ ક્લિયર છે? એટલે 30 સેન્ટીમીટરમાં જો તમે ક્ષેત્ર છે બોર્ડના સમતલની બારોબાર કાઢશો તો સ્થાનાંતર ઉપર થશે. જો તમે બોર્ડના સમતલની અંદર લખશો તો ઇલેક્ટ્રોનનો વેગ આ બાજુ તો વી ક્રોસ બી અનુસાર બળ આ બાજુ ઉપર તરફ. એટલે આ કે ના? બીજામાં જાય અંગૂઠો આ બાજુ, અંગૂઠો વેગની દિશામાં, બળ હથેળી કઈ બાજુ રાખવાની? આંગળીઓ તો કે ક્ષેત્રની દિશામાં ઉપર તરફ બળ લાગે. ધન વિદ્યુત ભારને ઋણ વિદ્યુત ભારને એના કરતા ઊંધું. બે રીતે મેં તને શીખવાડ્યું, યાદ કરો. તો આના પર બળ નીચે તરફ લાગશે તો આનો ગતિ માર્ગ છે એને જવું તો આમ જશે આમ. આટલું સ્થાનાંતર કરશે એ આપણને પૂછેલું છે. ક્લિયર? અને આ સર્કલની રેડિયસ ખૂબ મોટી હશે. હવે એની સાથે તો મારે કઈ લેવા દેવા નથી. હવે કરશું કઈ રીતે? આખી અલગ રીતે મેથડ છે. આકૃતિ તને ખબર પડી કે F બરાબર Q કાઉન્સમાં V ક્રોસ B અનુસાર. હવે તમને એક સૂત્ર ખબર છે કે તમે જેટલા વિદ્યુત સ્થિતિમાનને વોલ્ટેજ આપો એ ગતિ ઉર્જા જેટલા જ હોય. જો ખાલી વોલ્ટેજ હોય એને તમે E વડે ગુણી દો તો એ ગતિ ઉર્જા જેટલું થાય. અહીંથી મારે આ પોટેન્શિયલ છે અને આ છે વેગ. તો વેગને કરતા બનાવું તો 2ev ડિવાઇડેડ બાય m. તો વર્ગમૂળ કાઢી નાખો આટલું થશે. ડેટા મૂકું. ઇલેક્ટ્રોન માટે કેટલા થશે? 1.6 ગુણ્યા 10 ની માઇનસ 17 અને 18 કિલો ઇલેક્ટ્રોવોલ્ટ છે. કેટલા છે? તો વોલ્ટેજ કેટલા છે? 18,000. કેટલા છે? કેટલા લખશું વોલ્ટેજ આપણે? 18,000. કારણ કે એની કિંમત મૂકી દીધી મેં ઓલરેડી. તો અહીંયા વધ્યું શું? 18,000 વોલ્ટ. તો વી દેખાઈને કેટલા મૂક્યા? 18,000. અને ઇલેક્ટ્રોનની કિંમત લખીશ 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31. 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31. 10 ની 31 ઉપર ગયા એટલે જવાબ આવશે 10 ની 12. પછી 18,000 ગુણ્યા 1.6 ગુણ્યા 2 ભાંગ્યા 9.1 કરશું એટલે કંઈક કિંમત મળશે. એનું વર્ગમૂળ કાઢશું એટલે અહીંયા થશે 10 ની 6 અને અહીંયા હજી કંઈક કિંમત આવશે. આનો જવાબ આવશે મીટર પ્રતિ સેકન્ડમાં. હવે તમે વિચારો આનો જવાબ તો કેટલો આવે છે? હું થોડું કેલ્ક્યુલેશન કરી નાખું કારણ કે મારી પાસે દાખલો ગણેલ નથી, બટ આપણે સાથે કેલ્ક્યુલેશન કરતા જઈએ.
2 ગુણ્યા 1.6 ગુણ્યા 18,000 ભાગ્યા 9.1. આનો જવાબ આવશે 6329.67. કેટલો આવશે? 6329.67. અને 6329.67 નું વર્ગમૂળ કાઢશું એટલે જવાબ આવશે 79.56. કેટલો જવાબ આવશે? 79.56. હવે તમે મને કયો છીએ આ વેગ વધારે કહેવાય કે ન કહેવાય? આ વેગ વધારે કહેવાય કે ન કહેવાય? તો આટલો બધો વેગ હોય અને ડિસ્ટન્સ કાપવાનો હોય ખાલી 30 સેન્ટીમીટર, તો કોઈ દિવસ એટલામાં સર્કલ પૂરું થાય? આટલા પ્રતિ સેકન્ડ આટલાની ઝડપથી ગતિ કરે, પ્રતિ સેકન્ડ આટલા મીટર અંતર કાપે, કાપવાનું તો 30 સેન્ટીમીટર છે, તો કોઈ દિવસ સર્કલ પૂરું થાય? ના થાય ને. ભેજામાં જાય છે. બીજી એક વસ્તુ, અહીં વી વધારે છે, વી ગ્રેટર ધેન ડી. આ તો આપણે ખબર પડે કે નહીં? તેથી વી બરાબર ડી બાય ટી પરથી ટી બરાબર શું થાય? ડી બાય વી. કેટલા સમયમાં 30 સેન્ટીમીટર અંતર કાપી લઈએ? અહીંથી મળી જાય. ડિસ્ટન્સ 30 સેન્ટીમીટર, વેગ આટલો. મળી જાય કે ન મળી જાય? અત્યારે નથી ફાઇન કરતા. બીજી વસ્તુ, લંબ દિશામાં સ્થાનાંતર થયું કે નહીં? વિચલન કેટલું થશે? y બરાબર પ્રક્ષિપ્ત ગતિ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ મૂકું, v0t વત્તા 1/2 at². બટ ઇલેક્ટ્રોન દાખલ થતો છે એટલે પ્રારંભિક વેગ એનો 0 લખી નાખ્યું. તો y બરાબર શું થઈ ગયું? 1/2 at². ચેપ્ટર નંબર કાઇનેમેટિક્સ આવે છે, ત્રીજું 11માનું. એટલે થોડુંક કેસ કોમ્પ્લિકેટેડ તો છે જ, કારણ કે ચોથું ચેપ્ટર 12માનું, 11માનું ત્રીજું ચેપ્ટર, અને આ ચેપ્ટર 5મું આપણે રનિંગ છે. તે અઘરું છે, ભલે તમને દાખલો ઈઝી લાગતો હોય પણ છે કોન્સેપ્ટ ખૂબ મહત્વનો છે, ધ્યાન દેજો. મારી પાસે ટીનું સમીકરણ છે ડી બાય વી. પ્રવેગ છે? નથી. તો પ્રવેગ નથી તો આપણને ખબર છે બળ કેટલું લાગશે ઇલેક્ટ્રોન પર? એફ બરાબર બી, ઈવીબી, ઇલેક્ટ્રોન પર લાગતું બળ. આ શું છે? ઇલેક્ટ્રોન પર બી ના લીધે લાગતું બળ. અહીં લખજો, વી વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોન પર બી ના લીધે લાગતું બળ એફ બરાબર એવીબી. પરંતુ તમને ખબર છે એફ બરાબર શું થાય? એમ એ. તો પ્રવેગ શું આવી ગયો? ઈવીબી બાય એમ. હવે આ વોલ્ટ છે કે વેગ છે? એટલે એ વેગ છે હો. ક્યુવીબી હોય ને ત્યાં ઇલેક્ટ્રોનનો વીજભાર ઈ લખ્યો મેં. कुछ भेज में जा रहा है तो કે નહીં? તો y બરાબર 1/2 એ દેખાય ત્યાં શું લખું? ઈવીબી બાય બેમ. અને ટી દેખાય ત્યાં ડી બાય વી નો સ્ક્વેર. તો સમીકરણ શું થઈ ગયું? ઈવીબી ડી સ્ક્વેર 2mv². ની કિંમત 1.6 × 10⁻19. વી ની કિંમત 79.56 × 10⁻6. કેટલા ટકલા છે? 0.4 g. 0.4 × 10⁻4. અને ડિસ્ટન્સ 30 સેન્ટીમીટર એટલે કે 0.30 નો વર્ગ ડિવાઇડેડ બાય 2. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. અને એકક વી અહીં તો ઉડાડી નાખ્યા હોત તો ન હાલત. તને ખબર પડી? ઈ બી d² upon 2mv કરી નાખ્યા હોત તો હાલત કે ન હાલત? એકક વી કેન્સલ થઈ ગયા, તો અહીંથી આ કાઢી નાખું એટલે કેલ્ક્યુલેશન આપણું ઘટી ગયું 79.56 × 10⁻6. અને આન્સર વિલ બી ઇન મીટર. પછી કેલ્ક્યુલેટ કરજો સેન્ટીમીટરમાં, બધા જવાબ આવશે તમારા. તમારે જે આન્સર જોઈએ છે એ જ આન્સર તમને મળશે. એન્ડ યોર આન્સર વિલ બી 4 mm. કેટલો આવશે? ખાલી 4 mm. પેલા મીટરમાં આવશે 3.98 × 10⁻3. અને પછી સોલ્વ કરશો એટલે જવાબ આવશે તમારો 3.98 mm. તો ભેજામાં જાય છે. તો સર આ દાખલો પૂછાય કેવી રીતે? આ ખાલી પૂછાય ક્યાં સુધી ખબર? અહીંયા સુધી પૂછાય દાખલો. આવું ડેટા તમને ન આપે, કારણ કે આનું કેલ્ક્યુલેશન કોણ કરે? કોઈ ન કરે ને. તો આવું તમને કોન્સેપ્ટ ખૂબ અગત્યનો છે, તમે ધ્યાનથી જુઓ. જેડબલઈ એડવાન્સ લેવલનો કોન્સેપ્ટ કહેવાય. શા માટે? 11માનું ત્રીજું, 12માનું ચોથું, 12માનું પાંચમું, આ બધું ભેગું થાય એટલે ઓચપોચ થાય, બોલે તો ખીચડી થાય. ક્લિયર છે? એક સાથે બધી વસ્તુ યાદ આવી થોડીક અઘરી છે. પ્રેક્ટિસ કરો તો બધી વસ્તુ યાદ આવે. સમજાય છે? હું તમને એટલે તમને કહેતો હોય કે એનસીઆરટી જિંદાબાદ. પહેલા એનસીઆરટી કર્યો ને તો એનસીઆરટીમાં મોસ્ટ ઓફ કોન્સેપ્ટ તો આવી જતા હોય. પેપર તમને 60 થી 70% તો એનસીઆરટી લેવલે તમને દેખાવા માંડે.
પછી જે કાંઈ ડિફિકલ્ટી વધતી હોય એમાં ચેપ્ટરો મિક્સ થતા હોય, સમજાય છે? એમાં વધારાના સ્વાધ્યાયમાં સારા સારા દાખલા અવેલેબલ હોય જ છે. તો એનસીઆરટી પહેલાં કરો, પછી તમે જે બધી વસ્તુ તમે ખબર જ છે શું કરો છો તે. ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.